લવાછા ગામે એક વિશાળ યાત્રાધામ પંચદેવ મંદિર 50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। વાપી નજીક લવાછાની પવિત્ર ભૂમિ પર એક વિશાળ યાત્રાધામ પંચદેવ મંદિરનું પ્રેમ કુટીર બનાવવામાં આવશે, જેનો શિલાન્યાસ 12 ડિસેમ્બરે મહાન સંત રામભદ્રાચાર્ય દ્વારા કરાશે અને 10 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી તેઓ કથા વાચન કરશે। આ કાર્યક્રમ સંદર્ભમાં બુધવારે ગણેશ ચતુર્થીના રોજ મંદિર નિર્માણ સ્થળ પર એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરાઈ હતી। મંદિર નિર્માણ માટે કૌશલ્યાદેવી અગ્રવાલ ટ્રસ્ટ દ્વારા 50 કરોડ રૂપિયાની જમીન દાન કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આધ્યાત્મિક ચેતનાનો સૌથી મોટો કેન્દ્ર બનશે, જેમાં ખાટુશ્યામ મંદિર, સાલાસર હનુમાન મંદિર, રામ દરબાર, શિવ દરબાર અને નારાયણી રાણી સતીદાદી સહિત તમામ મંદિરે એક જ સંકુલમાં સ્થિર થશે। આ વિસ્તારમાં મંદિરોમાં વૃદ્ધો માટે ટૂંકા ગાળાની વ્યવસ્થા અને જરૂરિયાતમંદો માટે પૂર્ણ સમયની વ્યવસ્થા હશે। સાથે જ પ્રેમ કુટીર અને ગૌશાળા રૂપમાં લગભગ 90 રૂમની રહેણાંક વ્યવસ્થા કરવામાં આવશે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, દાદરાનગર સાંસદ કલાબેન ડેલકર, આધ્યાત્મિક ગુરુ ધર્મદાસજી મહારાજ કોઠારી સ્વામીજી, કપિલ સ્વામીજી, દિલીપ મહારાજ રજિસ્ટ્રેટ મહારાજ અને સ્થાનિક જનપ્રદેશજીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। હિન્દુ સમાજની એકતા જાળવવા એક સીમા ચિહ્ન સાબિત થશે। ભૂમિ અને પ્રોજેક્ટના આશ્રયદાતા ટ્રસ્ટી સૂર્યપ્રકાશજી અહેવાલ સૌને આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી, વલસાડ, વાપી।